ભરૂચ જિલ્લાના ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। વહેલી સવારે ઉમલ્લા ખાતેથી પાંજરેપુરી વન વિભાગની કચેરીએ લાવવામાં આવેલો દીપડો અચાનક પાંજરામાંથી ભાગી છૂટ્યો, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। પાંજરામાંથી મુક્ત થયેલા દીપડાએ કચેરીની બાજુમાં આવેલી સોસાયટીમાં કામ કરતી બે મહિલાઓ પર હુમલો કરી અને તેમને ઈજાગ્રસ્ત કરી હતી। બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક ઝઘડિયા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા અપાઈ। હાલમાં વન વિભાગ દ્વારા પોતાની ભૂલ સુધારવા ભારે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારોમાં અલગ અલગ ટીમો તૈનાત કરી અને દીપડાને ફરી ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાય। ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને બે બહેનો પર હુમલો કરેલ છે। તો આ બે બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે।